ગાડીમાં આવું ખાવાનું મળે. તો ફાઇનલી મિત્રો આપણે ને ગોંડલ પહોંચી ગયા છીએ અને મિત્રો અહીંયા છે ને ગરમ પાણી આવે છે માથેથી, જો. તો હવ ડાયરાને જય માતાજી, જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે આવી ગયા હતા જો ઉપલેટા. તમારો ભાઈ આવી ગયો તો ઉપલેટા. હવે કે હું ને કાકા બે જાય છે ગોંડલ ગાડી ભરવા. અને ઉપલેટામાં પ્લસમાં આવે ને મિત્રો રામનવમી છે, અહીંયા બીજે વાગે છે. તો ચાલો હવે જઈએ. રાજકોટ ફૂગવાઈ ને અહીંયા હોટલે ઊભા રહ્યા છીએ ચા બા પીવા. અને આપણે રાજકોટ ફૂગવાઈ છીએ અને હાઈવે ઉપર ને મિત્રો એવી ગાડી હાલે આમ એસીને હું કાંટો આપી ગાડી ધ્રુજવા માંડે છે. અને એમાં ફોન પડી જાય ને એની બીક લાગે એટલા માટે તમારો ભાઈ છે ને વિડીયો નથી ઉતારતો. લઈને ફોન પડી જાય છે અને બસ ગાડી છૂટે હાલે. હાઈવે પટ્ટી આવે એટલે મજા આવે આપવાની. તો ચાલો હવે કન્ટિન્યુ જાય ગોંડલ અને અહીંયા ચા બા પી લઈએ. ફાઇનલી મિત્રો આપણે ને ગોંડલ પહોંચી ગયા છીએ અને કાકા ત્યાં ગયા છે કંઈક પાર્સલ એવું લેવા. તમારો ભાઈ ઊભો છે ખાલી જગ્યા એટલે અહીંયા ઊભો છે. એ હમણાં આવે પછી ગાડી લઈને આવે પછી આપણે જવાનું છે લગભગ અહીંથી ગોંડલથી જવાનું છે બિલખા આપણા ભાઈના ઘરે. તો ચાલો હવે કન્ટિન્યુ. મિત્રો હજી બાપા છે ને આવું ભાઈ હમણાં અહીંયા અમારી પાસે બેઠા હતા અને મને પૂછતા હતા ક્યાં જવાનું છે શું છે. તો એ આવે જ છે એને એમ ક્યાંક જવા નહીં છે. એને એમ થયું કે હું અહીંયા બેઠો બાકી આવે જ છે અહીંયા. એને એમ થયું કે અહીંયા અણી કાઢ લીધી મારી કે ક્યાં જવાનું. તો ભાઈ મારે ક્યાં જવાનું નથી. કાકા આવે હમણાં. ચાલો બેટા માણસ શું કહેવું ભાઈ એમ કરી નાખો. એમ ઢોકળી ખાવું ઈ છે બટેટાનું ડુંગળી ભાઈ હેઠી મોરા રીંગણાનું એ હું ખાઈ લાવવા નાખો. આમાં પેલા ઠલવી ગયો એટલે પછી એમાં એક્સરસાઇઝ કરી લેવા. ગાડીમાં આવું ખાવાનું મળે નહીં જે ખુવા આવું મળે તો મળે. હા આમ એમને બેહવું પડે, પાણી પીને દી કાઢવા પડે. મીઠાનો અહીંયા સંભારો આપણે ખાઈ પીને એકદમ રેડી થઈ ગયા છીએ. અને કાકા કરે છે લાઇટમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો, તૂટી ગયો તો એ હમું કરે છે. પ્લસમાં અહીંયા છે લાકડાની ફેક્ટરી. આપણી ગાડીએ ભરાઈ ગઈ છે. લાવો. અને અહીંયા આપણી ગાડી ભરાઈ ગઈ છે. પ્લસમાં અહીંયા છે મિત્રો કારખાનું. મિત્રો અહીંયા છે ને ગરમ પાણી આવે છે માથેથી, જો મિત્રો વાંથી આવે છે ઠંડુ પાણી નીચેમાં જઈને થાય છે ને ગરમ થાય છે, સમજી ગયા. તો ચાલો હવે એ ઉપર પંખો ચાલે છે. આ એક લાઇટ છે મિત્રો મસ્ત મિત્રો, જો. અને અહીંયા છે મિત્રો આપણે બાકીનો સામાન એ ઇગ્નોર કરી દો. આમાં હું અહીંયા એ જ છે, બાકીનું જોઈ લો. અને અહીંયા મિત્રો આપણે માતાજીની સબી આ ઠેલા બેલા પડ્યું છે ને કાકા કરે તમારું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈના ઘરે અને રૂમમાં આવી ગયો હું. કપડાં બદલાઈ લઉં, ઉભા રહ્યું 1 જ મિનિટો. વયું ગયું. તો મિત્રો હાર્દિક છે ને હવે કબૂતર ઉડાડે છે બધાય. અને હવે જવાનું છે આપણે ગામમાં. અત્યારે થઈ ગયો છે મિત્રો રાત પડવા આવી છે, જો.
ને આપણે જવાનું છે મિત્રો ગામમાં, ત્યાં જમવાનું છે. તો હવે કાલ તમારો ભાઈ અહીંયા જ રોકાઈ જાય કાલનો દી, પછી સવારે નીકળી જાય. તો ડેઈલી વ્લોગ ચાલુ જ છે, કન્ટિન્યુ જ છે. તો બસ તો ચાલો હવે કન્ટિન્યુ. એક બચ્યું હે મિત્રો અંદર. તો ફાઇનલી મિત્રો આપણે હે ને આવી ગયા હતા ગામમાં. હાર્દિકમાં ઉભો હે ને દોસ્તર હોય કે મીટિંગ લે છે. તમારો ભાઈ બેઠો હે વાડીએથી આવી ગયા હતા ગામમાં. અને અહીંયા નિવેદના હાર્દિકના પહેલા તમારો ભાઈ બેઠો હે ગાડી પાસે. તો આજના વિડીયોમાં એટલું જ. વિડીયો સારું લાગ્યું તો એક લાઈક કરી દેજો. ચેનલ પર આવો તો જય શ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું તમને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી અને બાય બાય. અને આજનો દી ને તમારો ભાઈ અહીંયા જ રોકાય હાર્દિકને ઘરે, કાલે વયો જશે ઘરે.